જનગણના અંતર્ગત રાજકોટ જિલ્લામાં પણ સ્વગણના પ્રારંભ અંગે કલેક્ટર ડોક્ટર ઓમ પ્રકાશે પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપી હતી, જે મુજબ નાગરિકો 17થી 31મી મે સુધી પોર્ટલ ઉપર જાતે જ વિગતો ભરી શકશે, જેનું આગામી 1 જૂનથી 30 જૂન દરમિયાન ગણતરીદારો ઘરે ઘરે જઈને વેરિફિકેશન કરશે. આ સમગ્ર વસ્તી ગણતરીની કામગીરી માટે રાજકોટ જિલ્લામાં કુલ 7,610 ગણતરીદારોની નિમણૂક કરવામાં આવી છે, જેમાં શહેરી વિસ્તાર માટે 4,134 અને ગ્રામ્ય વિસ્તાર માટે 3,476 ગણતરીદારોનો સમાવેશ થાય છે. જનગણના કાર્યક્રમ અંતર્ગત સ્વગણના જે સેલ્ફ એન્યુમરેશન ફેઝ કહેવાય છે, આ આખા રાજ્યમાં 17મી મેથી લઈને 31મી મે 2026 સુધી જે ઉપલબ્ધ રહેશે. આમાં નાગરિકો જે છે આ પોતે સ્વગણના પોર્ટલ se.census.gov.in આ પોર્ટલ ઉપર પોતાનો નામ, મોબાઈલ નંબર અને આમાં જે ઓટીપી આવશે આ નાખીને પછી એક 5-6 અલગ અલગ પેજ ખુલશે અને આના ઉપર આપણે એન્ટ્રી કરવાની રહેશે. આ એન્યુમરેટર્સ જે છે આપણે ઘરે ઘરે આવીને ઘરોની ગણતરી કરશે. આ લોકોને આ કોડ આપવાનું છે, જેથી આ કોડથી જેટલી માહિતી આપણે ભરી છે અને ડાયરેક્ટલી ફેચ કરી શકાય અને આને અપ્રૂવ કરીને સબમિટ કરી શકાય.